2022ની ચૂંટણીમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષા રાખી હતી કે અમે બહુમતી આપી છે તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા અને વચન આપ્યા છે પૂરા કરશે. પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી. આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. એમાં કોઈ પણ જાતની રાહત ના મળી. લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે. તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી. ખેડૂતોના દેવા માફ નથી થતા. પોષણક્ષમ ભાવો નથી મળતા. બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો. પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડામાં રહેવા માટે મજબૂર છે. ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી. વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે. બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે 450 રૂપિયે ગેસનો બોટલ આપીશું. તો આજે અમે આશા રાખીએ છીએ કે આ 156ની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગુજરાતના લોકો માટે પણ 450માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે. એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે. જુદા જુદા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ પણ સમાન કામ સમાન વેતનની માંગ સાથે લડી રહ્યા છે. તો એવા સંજોગોમાં બજેટમાં અમારી માગણી રહેવાની કે ગુજરાતમાં જેટલા પણ સરકારી પદો ખાલી છે એ તમામ પદો પર કાયમી ધોરણે પૂરા પગારથી ગુજરાતના યુવાનોને નોકરી મળવી જોઈએ. ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર છે. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. પેટ્રોલ, ડીઝલ અને બાકીની ચીજ વસ્તુઓ જે મોંઘી થઈ છે એમાં પ્રજાને રાહત મળવી જોઈએ. ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ બાબતે પણ જે એસીબી ને બાકીની વ્યવસ્થા છે વધારે મજબૂત થવી જોઈએ. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે તો એમાં જે ખાલી પદો છે એ ઝડપથી ભરાવા જોઈએ. આ ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, વેપારીઓના જીએસટી બાબતના પ્રશ્નો છે, એમાં પણ સરકાર રાહત આપે એટલે ગુજરાતની પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે, ગુજરાતના યુવાનોને રોજગાર મળે, ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટેના બજેટ ફળવાય એવી આજે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ. અમિતભાઈ એક જ સવાલ. ભાઈ અગાઉથી રજા લઈ અને એમના બીજા રાજ્યોમાં રોકાણને કારણે બહાર છે. જિગ્નેશભાઈ પણ એમને સ્ક્રીનિંગ કમિટીના સભ્ય હોવાથી સાઉથ ઇન્ડિયામાં છે ને કિરીટભાઈ પણ એમના કામથી રજા લઈને ગયા છે. બાકીના બધા અમે આ ટીમ કોંગ્રેસ આજે મજબૂતાઈથી લડીશું.